अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કે આ અધ્યાત્મ વિજ્ઞાનની જે ક્રાંતિકારી ચિંગારી છે એને બહુ નાની સમજશું, કારણ કે વિશ્વના તમામ ધર્મોની સામે આ ચિંગારી એવું કામ કરી રહી છે કે જે હજારો લાખો થિંકર વિચારકોને ધર્મગુરુઓને આ વિજ્ઞાન માટે વિચારવા પ્રેરે છે। કારણ કે આ વિજ્ઞાન એક જ વિજ્ઞાન છે જે નિષ્પક્ષપાતી છે। આ દુનિયામાં આ એક જ વિજ્ઞાન એવું છે કે જેનો માલિક કુદરત છે। આ એક જ એવું વિજ્ઞાન છે કે જ્યાં કોઈ ક્રિયાકારને એટલા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે જન્મથી મોત સુધીની બધી અવસ્થા કુદરતી રચના છે। આ એક જ વિજ્ઞાન એવું છે કે જેને વિશ્વની કોઈ પણ વ્યક્તિ સાંભળી, સમજી, ઉપયોગ કરી, અનુભવી કરી અને બીજાને વહેંચી શકે છે, કારણ કે કોઈની મોનોપોલી નથી, કોઈની ઓનરશિપ નથી। આ એક જ વિજ્ઞાન એવું છે કે દુનિયાના તમામ ધર્મોથી બિયોન્ડ છે। કેવું છે? આ એક જ વિજ્ઞાન એવું છે કે જેમાં ફોર્મેટ નથી। આ એક જ વિજ્ઞાન એવું છે કે જેમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત સબ્જેક્ટ જ નથી। દુનિયામાં કોઈ ધર્મ એવો ના હોય કે જેમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિતની વાત ના હોય, જેમાં ફોર્મેટની વાત ના હોય, એવો એક પણ ધર્મ ના હોય। આ એવું વિજ્ઞાન છે કે જ્યાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ નથી। આ અધ્યાત્મ વિજ્ઞાન એવું વિજ્ઞાન છે કે અહીંયા દરેક વ્યક્તિનું એક જ લેવલ છે, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ। અહીંયા કોઈ ફોલોઅર્સ કે ડિસાઇપલ નથી, બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ બને છે। એક જ કેટેગરી। આવું વિજ્ઞાન હજારો વર્ષો પછી, એટલે કે ભગવાનના મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત આ ફૂલ ફોર્મમાં સાયન્સ બહાર પડે છે। સાયન્સ તો અનેક મહાપુરુષોએ સમય સમયે આ કલિયુગમાં પણ બહાર પાડવા પ્રયત્ન કર્યો, એવું નથી કે નથી કર્યો। અને આ વિજ્ઞાન પણ અનેક મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું હતું, પણ પરિસ્થિતિ એવી હતી કે જનતા એમની વાતને એક્સેપ્ટ કરી શકે વિધાઉટ ફોર્મેટ, એ સિચ્યુએશન હતી। એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન 1958 જ્ઞાન પ્રગટ થયા પછી 62 સુધી તો એમને કોઈ ઓળખી શક્યું નહીં। 4 વર્ષ સુધી જ્ઞાન પ્રગટ થયા પછી, અને જ્યારે ઓળખવાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં એમણે પણ માત્ર વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો। કેવું? કેવલ શુદ્ધાત્મા છું, બાકી બધું વ્યવસ્થિત છે। બે વસ્તુ, જેમ આપણે કહીએ છીએ કે શુદ્ધાત્મા અને કુદરતી રચના, એમને એમ કીધું કે આ પ્રકૃતિમાં પરમાત્મા જો અને પ્રકૃતિ એ વ્યવસ્થિતને આધીન છે, આ જ કીધું। અને એમને પણ તે વખતે કોઈ ફોર્મેટ ના આપ્યું, એના બિગિનિંગ સ્ટેજ। તમે ઇતિહાસ જાણતા નથી ને બધા, પણ 4, 5, 6 વર્ષ પછી, એટલે કે જ્ઞાન થયાના 4 વર્ષ પછીના 5 વર્ષ, એટલે એપ્રોક્સિમેટ 9 થી 10 વર્ષ સુધી ટોટલી જ્ઞાન થયા પછી એમને પ્રયત્ન કર્યો ત્યાં વિજ્ઞાન આપ્યું છે, ધર્મ આપો, એટલે એમને ટાઇટલ પર આપ્યું અક્રમ વિજ્ઞાન। પણ પછી એમને ખ્યાલ આવ્યો કે મને તે બધા ભેગા થયા એ બધા માઇનસ માર્ક વાળા છે,
100 માંથી -2 -3 હવે વિજ્ઞાન આખું કેમનું? આ એમના શબ્દો કહું છું, મારા શબ્દો નથી કહેતો. અને શરૂઆતમાં છતાંય -12ને અમે વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો, પણ લોકો તગારાને પાવડા મૂકીને ચાલ્યા ગયા. આ પણ એમના શબ્દો, બોલતા નથી બધા. ત્યાર પછી સમજાયું કે આ લોકોને વિજ્ઞાન ડાયજેસ્ટ થશે, પછી આ ફોર્મેટ આવ્યું છે. સમજાય વાત? આ કોઈ ચમત્કાર એમને પણ પ્રયત્ન કરી ચૂક્યા. એવું નથી કે પ્રયત્ન નતો કર્યો, એમની પાસે હતું પણ અને એમને પ્રયત્ન પણ કર્યો, પણ સંજોગોએ સાથ આપ્યો. અને સંજોગો વગર તમે કશું કરી શકો. સમજાય છે? સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો ઓર છે ને પરાધીન છે. એ તમારી સ્વતંત્રતામાં આવતા ને તમે ગમે એટલા સમર્થ હોય તો પણ રામનું રાવણ ના બને. બોલતા નથી. તમે ગમે એટલા સમર્થ હોય તો પણ કૃષ્ણનું દુર્યોધન ના માને. અને તમે ગમે એટલા સમર્થ હોય તો પણ મહાવીરનું ગોસારથ ના માને. કારણ કે સંજોગ નથી. યુ આર નોટ અનકેપેબલ. પણ સંજોગ નથી. અને કુદરત જેવા સંજોગ લાયા છે એ તરફ જ તમને લઈ જાય. એમાં તમારી બુદ્ધિ, તાકાત, જ્ઞાન વચ્ચે આવે. કુદરત એ તરફ લઈ જાય જ્યાં જેવો તમારો હિસાબ છે. શ્રીમદ રાજચંદ્રજી કે જેને દાદા ભગવાન વર્ષોથી ફોલો કરતા, બિફોર જ્ઞાન. વિચાર કરો, અમને ઘણા બધા કે શરૂઆતમાં, હવે તો નથી કહેતા, શરૂઆતમાં કહેતા હતા કે તમને દાદા ભગવાન મળ્યા, અક્રમ વિજ્ઞાન મળ્યું, તમને આપણા પુત્ર બનાવ્યા, તો તમે અક્રમ વિજ્ઞાનની વાત કેમ નથી કરતા અને આધ્યાત્મ વિજ્ઞાનની કરો છો? આવું શરૂઆતમાં બહુ લોકોએ કહ્યું. તમારી વાત સાચી છે કે હું આધ્યાત્મ વિજ્ઞાનની કરું છું, અક્રમ વિજ્ઞાનની નથી કરતો. જેમ દાદા ભગવાનને શ્રીમદ રાજચંદ્રને ફોલો કર્યા પછી પણ અક્રમ વિજ્ઞાનની વાત કરી. યસ કે નો? તો અનુભવમાં આવે એ કેવું કે સાંભળીને વાંચ્યું છે એ કેવું? પછી કેવું? મને અનુભવમાં આવ્યું છે એ હું કહું છું ને એના માટે હું જવાબદાર છું. હું દાદા ભગવાનની વાત કરું તો એના માટે હું જવાબદાર આ કેમની વાત છે? પણ આ તો મારો અનુભવ. એમને અક્રમ વિજ્ઞાનમાં એમનો અનુભવ કીધો, શ્રીમદ રાજચંદ્રનો નથી કહ્યો. એટલે ઘણા બધાએ શરૂઆતમાં મને પ્રશ્ન પૂછ્યા કે તમે અક્રમ વિજ્ઞાનની વાત આજે કેમ નથી કરતા? હું કહું, અક્રમ વિજ્ઞાનની વાત કેવી રીતે કરી શકું? આજે તો અક્રમ વિજ્ઞાન ફોર્મેટ થઈ ગયું છે, આખું ફોર્મેટ છે. અને એ પણ પાપ પુણ્ય પ્રાયશ્ચિતની વાત કરે છે, તો હું એની વાત કેવી રીતે કરી શકું? મારો સબ્જેક્ટ તો રિલેટિવ સત્યના અજ્ઞાનનો જ નાશ કરવાનો છે. એમાં ફોર્મેટ અને પાપ પુણ્ય પ્રાયશ્ચિત આવે જ નહીં, તો પછી કઈ રીતે વાત કરું? એટલા માટે હવે ધીમે ધીમે આ વિજ્ઞાન જેમ જેમ લોકો સમક્ષ પહોંચવા માંડ્યું તેમ તેમ લોકો સ્વયં આ વિજ્ઞાનને એક્સેપ્ટ કરવા માંડ્યા. એમાં કોઈના પ્રેશરની જરૂર નથી. લોકોને જેમ જેમ સમજાયું, જેમ જેમ ઉપયોગ કરવા માંડ્યા તેમ સ્વયં અનુભવ થયો. લોકો 4 મહિના, 6 મહિના, વર્ષ ઘેર સત્સંગ સાંભળીને યુટ્યુબ કે ટીવીમાં પહેલી વખત અહીંયા આવે છે અને પહેલી વખત અનુભવ કે છે. કારણ કે વિજ્ઞાન પાવરફુલ છે. અમે પાવરફુલ છે એવો અમારો દાવો નથી, પણ વિજ્ઞાન પાવરફુલ છે. જેને સમજાય એને જેમ ઉપયોગ કરે અનુભવ થવા જ નથી. એટલે આપણે કશું એડિશનલ કહેવાની જરૂર નથી. આ વિજ્ઞાનનો પાવર. આ વિજ્ઞાન માટે કીધું કે આ વિજ્ઞાન એક ચિનગારી છે. શું છે? એ ખાલી અક્રમ વિજ્ઞાનના માટે નથી, વિશ્વના તમામ ધર્મો માટે ચિનગારી છે. ને તમામ ધર્મોમાં ક્રાંતિ આવશે. અને થિંકર પીપલો, વિચારક લોકો, સાધુ સંતો, સંન્યાસીઓ ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ આ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરશે. કારણ કે આ વિજ્ઞાન કુદરતનું છે. વ્યક્તિનું હોય તો વ્યૂ પોઈન્ટ કહેવાય,
વ્યક્તિનું હોય તો કન્વર્ઝન કહેવાય, આ તો વ્યક્તિનું છે જ નહીં. એટલે કુદરતી રીતે આખું આ વિજ્ઞાન બહાર આવ્યું છે. અને આવું આ અદ્ભુત વિજ્ઞાન જેનો આપણે બધા આ કરજણ ખાતે મેરુધામ તીર્થ ધામ ક્ષેત્રમાં લાભ લઈ રહ્યા છે. એટલે આ વિજ્ઞાન કોઈ સામાન્ય વિજ્ઞાન ના સમજાય, ભલે સમજાય ઓછું બની શકે, પણ આ કલયુગનું ટોપ મોસ્ટ સાયન્સ છે. કલયુગનું સજીવનું એ કેવળ દર્શન સુધી તમને લઈ જાય છે. અને હવે કલયુગના જે કંઈ 18,000 વર્ષ એપ્રોક્સિમેટ જે બાકી છે પંચમ કાળ, એમાં આ જ વિજ્ઞાન લોકોની સમજણમાં પ્રગતિનું સાધન થઈ જશે. કે મારે આ ધર્મ તો જાણું છું, હવે આગળ કેમ વધવું, તો એના માટે સાધન છે આધ્યાત્મ વિજ્ઞાન. ધર્મ છોડ્યા વગર, ધર્મ બદલ્યા વગર વિજ્ઞાનને સમજવું, અનુભવવું. કારણ કે વિજ્ઞાનને મન વચન કાયાના સબ્જેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે મન વચન કાયા ગમે તે ધર્મ પાડે, કોઈ પ્રશ્ન નથી આપણને. મન વચન કાયા ગમે તે ક્રિયા કરે, પ્રશ્ન નથી. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન કહે છે કે મન વચન કાયાની જન્મથી મોત સુધી અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે આપણે એમાંથી બદલવું, ફેરવવું, કરવી ના કરવી એ વિષય કલા છે. આ વિજ્ઞાન ઉપર ભવિષ્યમાં વિચારક લોકો એક સબ્જેક્ટ ઉપર પીએચડી કરશે. અને તે વખતે આ વિજ્ઞાનનો પાવર વિશ્વમાં અનુભવાશે. સમજાય છે? એટલે આ સામાન્ય વિજ્ઞાન નથી, એવું અદ્ભુત વિજ્ઞાન જે આપણે બધા સાંભળી અને સમજી રહ્યા છે. આપણે આપણા જીવનની અંદર કેટલાય અવતારો આ રિલેટિવ સત્યની પકડમાંથી બહાર નીકળી શક્યા નથી. ચાહે એ સામાજિક સત્ય હોય કે ચાહે સાંપ્રદાયિક સત્ય હોય, પણ એમાંથી બહાર નીકળી શક્યા નતા. કારણ કે ત્રીજો ઓપ્શન સનાતન સત્ય એ ખુલ્લો થયો. હવે કરવું શું? બે જ ઓપ્શન છે, સામાજિક અને ધાર્મિક. અને ધાર્મિકમાં પણ અનેક સંપ્રદાય, તમે એકમાંથી બીજામાં જાઓ, બીજામાંથી ત્રીજામાં જાઓ, પણ ફોર્મેટ તો તેનું અને થીમ પણ તેની. એમાં શું કરો? એટલે બદલી શકાય પણ અપગ્રેડ નથી શકાય. આ વિજ્ઞાને એવા થિંકર લોકોને, એવા વિચારક લોકોને કે જે શોધી રહ્યા છે, સમજાય છે, એના માટે આ વિજ્ઞાન એક દીવાદાળી સમાન છે. એને માર્ગ આપશે. શું આપશે? જે મુજેરી ગયા છે, આ ભવ અટવીમાં અટવાઈ ગયા છે, સંસાર સમુદ્રમાં ફસાઈ ગયા છે, એના માટે આ દીવાદાળી બનશે કે સામાજિક અને ધાર્મિક સિવાયનો પણ આગળનો માર્ગ છે, અવેલેબલ છે. અને એ પણ સામાજિક અને ધાર્મિક માર્ગ છોડ્યા વગર અવેલેબલ છે. છોડ્યા કે બદલ્યા. તમે તો મહાત્માઓ છો, ધર્મના માર્ગમાં બહુ ઊંડા નહીં ઉતરેલા બધા, પણ અમને જ્યારે જૈનોના અને વેદાંતના આચાર્યો મળે છે ત્યારે એ લોકો પોતે કબૂલ કરે છે કે આત્મા અને કુદરત, કાનૂન અને કુદરતી રચના એના ઉપર કેટલું બોલી શકાય એ કલ્પના બહાર છે. આટલું બધું વર્ણન કરી શકાય નહીં. અમે આટલી બધી ધર્મની વાતો કરી છે કારણ કે અમારી પાસે ધાર્મિક સ્ટોરી છે અને ફોર્મેટ પણ છે. તમારી પાસે ધર્મની કોઈ સ્ટોરી નથી, ભગવાનની કોઈ કહાની નથી, ગુરુની કહાની નથી, અને ફોર્મેટ પણ. અને વગર ફોર્મેટ તમે આટલી બધી વાત આધ્યાત્મિક વિજ્ઞાન પર કરી શકો છો, એ મોટું આશ્ચર્ય છે. વિધાઉટ સમજાય છે? જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા, માલિકી વગરની વાણી. શું કીધું? તો અહીંયા પ્રૂવ થાય છે કે જે કંઈ કહું છું એ બધું કુદરત છે, મારું કશું
ને વાત પણ કરું છું થીમમાં કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી આ જ આપણી થીમ છે. એમાં મારા લાયકની કોઈ નવી વાત કરતો, કોઈ ધર્મની પણ વાત કરતો કે ધર્મ ગુરુની પણ વાત કરતો નથી. એટલે આવી રીતે અનાદિકાળથી જે જીવો આ ભવ અટવીમાં ફસાયેલા એને માર્ગ શું મળે? અને આ માર્ગને ખુલ્લો કરવા માટે અનેક નિમિત્તો મળેલા છે. એક નહીં, કોઈ પણ વસ્તુ રાતોરાત પ્રગટ થતી નથી. અમદાવાદ જેવા સિટી શહેર, ગુજરાતનું મોટામાં મોટું શહેર અમદાવાદ, ને એની અંદર પણ ઓલ્ડ સિટીમાં જન્મ, ચુસ્ત જૈન પરિવારમાં જન્મ, અને એની અંદર પણ નાની ઉંમરથી મા બાપ અને ધર્મગુરુઓ દ્વારા ધાર્મિક સંસ્કાર. આ પણ એક સંજોગ છે. આથી આપણે ઊભું કરી શકીએ નહીં. 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાના ભાવ, 9 વર્ષની ઉંમરથી શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો, 16 વર્ષ સુધીમાં વિશ્વના 30 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો. વિશ્વના 33 ધર્મના ગ્રંથો 9 થી 16 વર્ષ સુધી. कहते हैं पुत्रना लक्षण पाना कभी इवेंट काट के शेडोज देखो जे के थवार को पर એના બધા શેડોઝ દેખાય, કશું કોઈ ચમત્કાર થતો. આવી સામર્થ્યવાન વાણી આત્મવિશ્વાસ અને ઉલ્લાસ ભરેલી અને ઉત્સાહથી ભરેલી પ્રત્યેક વ્યક્તિને એન્કરેજમેન્ટ આપે. કારણ કે આ વિજ્ઞાનની થીમ છે નો સરેન્ડર. શું કીધું? નો સરેન્ડર. સરેન્ડર નહીં થવાનું. પ્રકૃતિનું જે થવાનું એ થાય, પણ હું ચેતન છું, અવિનાશી છું ને અનંત શક્તિ વાપરું છું. પ્રકૃતિ તો કુદરતી રચના છે, કુદરત જે કરાવે કરે, પણ મારે સરેન્ડર થવું પડે. એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય. આધ્યાત્મ વિજ્ઞાન એ તમારી અનંત શક્તિ વાળું સામર્થ્ય ખુલ્લું કરવાનું સાધન છે. અનંત શક્તિ જે તમારી પાસે ઇનબિલ્ટ છે, એને ખુલ્લું કરવા માટે આ વિજ્ઞાન છે. સમજાય છે? તમને સરેન્ડર કરવા માટે, તમને નીતિ નિયમોને ફોલો કરવા માટે તમે જાતે જ આ બ્રહ્માંડના બધા રહસ્યો આ વિજ્ઞાનના સૈદ્ધાંતિક માર્ગદર્શનથી ખુલ્લા કરો, અનુભવ કરો અને બીજાને વહેંચો. તમે જાતે જ અનુભવો મુક્ત થાય. હું તો ખાલી માર્ગદર્શન છું. શું છું? અમને ઘણા બધાએ કીધું કે તમે જે રીતે જ્ઞાન આપો છો લોકોને, એ જ્ઞાન અમારા માટે એમ કે જીવન જીવવાનું સાધન થઈ ગયું. નહીંતર અમારા જીવનનું શું થયું હોય એ અમને ખબર નથી. પણ આ વિજ્ઞાન પ્રાણ પૂર્યો અમારા જીવનમાં. અને અમારું જીવન છે અધોગતિ તરફ જતું હતું, નિરાશા તરફ જતું હતું, ડિપ્રેશન તરફ જતું હતું, બેહાલી તરફ જતું હતું. એમાં પ્રાણ પૂર્યો અને અમે સશક્ત અને સમર્થ છે એવું અમને રિયલાઇઝ કરાય કે અમે કાયર નથી. વનવાસ તો રામને પણ આવ્યો હતો, વનવાસ તો પાંડવોને આવ્યો હતો, અને વનવાસ તો મહાવીરને પણ હતો. પણ એ કાયરતાની નિશાની નથી, એ ઉદય કર્મ છે અને કુદરતી રચના છે. એની અંદર આત્મા આવે તો કશું થતું. મારી જે અનંત શક્તિ છે એમાં કોઈ ભેદ નહીં પડે. એ જ આત્મવિશ્વાસ સાથે જેવી જાણવા. બાકી સંજોગો તો જવા માટે આવે છે, સારા અને ખરાબ બધા. એમાં આપણે તો શું કહી શકીએ એમ નથી ને આપણે એમાં કશું મેળવવાનું કે ગુમાવવાનું પણ નથી. એ તો કુદરતી રચના છે. આવે તો કુદરતી રચના ને જાય તો કુદરતી રચના. એટલે જે સબ્જેક્ટમાં રિલેટિવ શક્તિની વેલ્યુ હતી એ શું થઈ ગઈ? ઝીરો થઈ ગઈ. એટલે જે ઝીરોની વેલ્યુ કરીને જે આપણે અપ્સ એન્ડ ડાઉન થતા હતા, ડિપ્રેશન એન્ડ એલ્યુશન, એ ખબર છે કારણ કે એની વેલ્યુ શું થઈ ગઈ? ઝીરો થઈ ગઈ. ત્યારે તો આપણને આપણી વેલ્યુ સમજાય. જ્યાં સુધી જગતની વેલ્યુ દ્રષ્ટિમાં ઝીરો કરતા ન આવડે ત્યાં સુધી આપણને આત્માની વેલ્યુ સમજાય કે અનુભવમાં આવે. હું વેલ્યુ ઝીરો કરવાનું કહું છું, ત્યાગ કરવાનું કહેતો નથી. આવું અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું છે.